उठो हेडो लड़े दवाखाना जी हवारे तो बस गम जवान था। हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण। तो हमारे नवा व्लॉग में तमार स्वागत है। तो खबर तो पड़ी जैसे मस्त गुड मॉर्निंग। हाँ तो डैडी क्या मूंगी लिया उठा गुड मॉर्निंग जय माता दी। गुड मॉर्निंग जय माता दी। पापा गुड मॉर्निंग। गुड मॉर्निंग जय माता जी। पप्पा दूध भरी नहीं जा तो चा बनाव मोड़ गैस ने मोड़ आले तू ते चा बना हाँ तो बहुत बहुत ही चला गया तो सो हाँ लग गया है 7 लगी हाँ 7 लगी आपने जामे की तो गए चा पी लिए चा हंगाती नाश्तो तो भाई 10:30 થઈ છે તો ભાઈ સાજી મારી તબિયત ખરાબ છે મારા બ્રશ કરવાનું બાકી છે તો ભાઈ કોઈ બ્લોગ બનાવ્યું નતું તો મારે બનાવવું પડશે કઈ કઈ પોતું મારા છે સીટો આવી બી છે તો ભાઈ વધારે પડતી મારી તબિયત ખરાબ થઈ જાય ગળું પકડાઈ ગયું છે માથું દુખાય છે અને શરીરના અંદર શક્તિ આવી ગઈ છે દવાખાના છે દવાખાને જવું છે ને હમણાં ઓખમાં જબર પ્લે થાય છે ઓખમાં જબર લાય બરાબર તો ભાઈ કઈ કઈ પોતું મારે છે મારે બોલાતું નહીં સાંભળતું ગળું પકડી ગયું હોય બોલાતું તો ગાઈસ પરિકા બનાવે છે કોફી સ્વીટું મમ્મી કોફી કોના માટે બનાવે છે તાર માટે બોલાવો તો ગાઈસ પરિકા કોફી બનાવે છે તે આપી દે કેમ રાખી તો ગાઈસ પરિકા કોફી બનાવે મને તારી બધા કમ જો રવાતું જ નહીં ને તે બ્લોગ બનાવતો નહીં મને રવાતું નહીં ખોટનાલ તે બીમા પડે છીટોની ખોટનાલ તે માગા છે ડાકુ ખારે છે હાલ ખોટતો તો ગાઈસ પરિકા બનાસ કોફી તો ગાઈસ મારી તબિયત ખરાબ છે રવાતું જ નહીં હમણાં દવાખાને જવું છે પણ 11 વાગે જજો તો ગાઈસ મમ્મી પરિકા સ્વીટોન પપ્પા બધા ગાઈસ ખાઈ ગયા છે આ તો મારે ખાવાનું નહીં નો નો બપોરે નહીં રાતે તો ગાઈસ તો મસ્ત શાક બનાવીમાં ફેવરેટ શાક ચોળ ફ્લેવર દીદી મારું હા હા તું ખાઈ લે હા પેલો નાસ્તો કરે કેવરો ને ના નહીં ખાલે પર ગોળી કરી જા બાત નહીં કેવરો ખા તું ખાઈ જા પછી ડેડી તો ગોળી કરાવજો હા તો હા સીધું તને કરાવશે ને દરરોજ આ તો તારી બારી આવી તેરી કરવાના જ નહીં ને તો ડેડી ગોળી કરાવજો હા હા કે ડેડી તે ગોળી કરજો તાવ ઉતરી જાય કે દીદી કાલમાં દવાતી તો ગાઈસ ખાઈ પીએ પરિકાને તો વાસણ ધોવાય છે પવન આવે છે તો ગાઈસ ફૂલ પવન ચાલુ છે અત્યારે અને પરિકા તો વાસણ ધોઈ અને કપડાં ધોવાય છે હવે આજે ઠંડી ભાઈ એવું પવન છે ને કે હા બાજુ આનું દર્શક ભૂખી દેખાય છે કુવા પર જવું વરસાદ આવે તો કુવા પર છે તોડી લેવાનું કાલ બદલે તો હોય શેડમાં હોય તો વધુ ના કલર એ નાખો અરે કો બત વાયરો વળે છે ફૂકાય છે એક તો કુવા પર જવું પડે તો વરસાદ ચાલતો ગયો થોડો થોડો વરસાદ ચાલતો ના એક બાકી છે ના નહીં તો ગાય વર્ગોને બધું કાંઈ છે શેડમાં અહીંયાથી બધું અહીંયા લોબો કરે છે ઓછા ના પડે ના પડતે હા બસ ના એટલું એમ લોબ નહીં કે ઓયથી આટલી ગણી એ તો તાવા તો કંટાળો છે ને આ બધા લોહી પી જશે પણ વરસાદ આયા કરે હું ચો ઘરે તરે કુવા પર લેવા દઉં દવા એવું કોણ લઈ જતું નહીં મને તે દવા તો મન છે બાઈક આવરો લઈ દઉં આને છે ને ભાગ આપણે અમગલે ભાગ કાઢે છે અવળો તઈ કાઢી હવે નીકાળી તું એટલે પંદર કાળમાં પેલો એ આસમાન મેસે નીકળી દીધી
મેં કીધું પરીકા ના લે હું તો વળી ઉપર ફિટ નતો કરતો લેતો રે પકડ હા પકડ એ આખું પહેલું છે ને એમાંથી નહીં ઉભી રહે તો મેં કીધું તું શું ધંધો કરે છે લવું કરી એ તો થઈ પડશે એક શેર આવી જવાનું એટલે કાપી જાય એટલે પકી જાય એટલે બધી જાય ના એટલે પછી તો પરવાની જ સાથે આવડું ને આ પરીકા હાથમાં લઈ નહીં છે શું કરે હું તો શું કરીશ તારા હાથમાં એક શેડો પેલો મેં કહી જાય અહીંયા ઉપર જા દે હા એ શેરો કાઢી નહીં ને પપ્પા ને ઉપર અમને શું કરે એમ પેલા માપી લે ને પછી કાપી કાઢવા એટલે પછી એમ જ કરું છું ને પેલા શેખુદી બંધાઈ જાય કે હા તો માપી લે એટલે કાપી કાઢવા પછી હવે તો ઓટીઓ કાઢતી કાઢતી બસ એટલે કાપી કાઢ કાપી જાય તો ટાઈટ કરી ખાશે ખેંચા ટાઈટ કરો કોઈ ભરાવું નહીં હું ભરાવું મમ્મી તો જોન તે વકરાવ ઠેલો પેલા નહીં ભરાવાના સાપડામાં પેલું સાપડું હતું આ તો શેડ બનાવ્યું મમ્મી ના હોય શેડમાં કશું ના હોય ખાલી ડોલ ભરા એક જ પેલો વકરો હોય બીજું કશું ના હોય ના કા હુકત હુકી નાખી પરીકા અને ઓયકર જો આટલાથી તે આટલા કપડા ના હુકવાના શું કીધું આ બોર્ડ છે તો કઈ મમ્મી હવે કપડા હુકવા છે પરીકા ત્યાં હુકવા છે પપ્પા એવું કહે છે પાપાએ તો બીજા પોટલા બધા લઈ દીધા છે મને નહીં લાગે કોઈ આ તો વસ્તુ કોણ બધું લાવે બધું કોઈ ગમતું જ નહીં પણ આ બધા લાય કરે મારે તો ખાલી પાણીનો બાટલો હોય કઈ જો ખાલી બીજું કોઈ ના જો પાણીનો બાટલો ખાટલો અને બે ગોદડો અને કોબડો અને ઢોરો માટે સારી અને ખોણ જોવો બીજું શું જોવો હોય કારણ તો કઈ કપડા હુકવાય તો લો વધુ નહીં આવે ચાલો પડતી તારે પેલા બેઠો થઈ ગયો પણ તું કે બચી પણ બધી હાથમાં હતા બધી તારે ખાટલામાં હતી હવે તાર હું બહાર નતો ને તો એમ કોઈ મારી બધી પાડતા હતા તૈયાર છે શેઠન પપ્પા ઉઠ્યા નહીં બીમાર છે હવે ઉઠા દવાખાને જી આવો હબરે દવાખાને જી આવો ભાઈ ચાનો ટાઈમ થઈ ગયો તો મમ્મી ચા પીવા આવશું તો ચા પી લે ચા નાસ્તો જતા જ નહીં ઉખાડ્યું ખાઈને થાકે પછી પણ પપ્પા બીમાર પડ્યા તો ઉઠતા નહીં દવાખાને જવાનું કે જતા નહીં તો ગઈ મમ્મી પાણી ભરીશું તો પોણી બધી ભરી કાઢી તો 3 વાગે લાઈટ જાય છે એક પોણી ભરી કાઢી પાસે ભરી જ ના તો લાઈટ જતી રહી છે લાઈટ જતી રહી તો ગઈ વરસાદ બંધ થઈ ગયો છે તો ગઈ શાક બનાવવાનું દૂધીનું શાક બનાવી દઈએ હવે પેલા જેના પાડામાં બધું બધામાં આયરન હોય કોઈ વેરે કાઢીને એનું બધું એટલે બધામાં બધી કાઢવામાં હવ બેહુ બહાર રાહ દેવાનું ગાય બંધી દે બેવાની પેલી દોવાની હતી સવારમાં એને બધી કાઢો અંદર તો કઈ સીટું પપ્પા તો બીમાર પડ્યા છે દવાખાને જતા નહીં દવાખાને જવું નહીં હા ઉઠો હેડો ઘરે દવાખાને જઈએ સવારે તો પછી ગમમાં જવાનું છે ઉઠો સીટું એ ઊંઘી જાય આજ તો બપોરે ઊંઘી નથી ખવડાવજે માથામાં ગોળી મંગાવીશ પપ્પાને ફોન કરીને લેતા મુલા તો ઘણી બધી ગોળીઓ હતી શું છે એ તો પતી જઈ બધા સીટું આવી છે ને ડેડી જોડે ડેડીને ઉઠાડો સીટું ડેડીને ઉઠાડવા આવી તો ડેડીને ઉઠાડો દવાખાને નહીં લઈ જતા ને દવાખાને લઈ જઈશું ને ડેડી કે ડેડી ઉઠો હેડો દવાખાનો કહેજે હા સીટું સીટું તો ડેડીને સવારે ગોળી આલતી હતી ને તાવની નથી આલી હા સીટું એ સીટું ડેડીને દવાખાને હેડો લઈ જઈએ હા સીટું ડેડીને દવાખાને લઈ જઈએ હેડો કે ડેડી હેડો દવાખાને કે તો ગઈ દૂધી કાપે મેલી છે તો શાક સંભાળી દઈએ
તૈયાર કરીને બોલીશું બધા એટલે તને શાક ભાવ નહીં ભાવતું ભાઈ દૂધીનું શાક બનાવતો શાક બની દઈએ तो गैस शाक वगैरह दीदू और रोटली बनावे से तो लोट बांधी दिए जल्दी फटाफट मस्त दूधी बनी तो ये लोट बांधी दिए रोटली में તો ગઈશ મારી તબિયત ખરાબ છે અત્યારે અને અમે બધા ખાવા ગયા છીએ તબિયત તો હસ થઈ નહીં પૈસા લેજે મમ્મી પપ્પા તો ગઈશ મને તો આને બધા મરચો કારણ કે મારું મોઢું મોડું થઈ ગયું છે આખા દાળ ખાધું નહીં બટ્ટો બનાવીશું દૂધીનું શાક દૂધીનું શાક છે કોબી છે ટમાટર ઘી ગાયનું દૂધ ગરમ કરી ખરાબર છે ગીર જ્યાંથી ગાયનું બસ થઈ જાવ કેટલો એને આખી ગીર ગાયનું દૂધ ખાઈએ તો બીમાર ના પડીએ એ પીને હું બીમાર પડે છે લાગે ના પડાય એ રીનું પીને જ બીમાર પડે ને કાંઈ હા અમારે તો કંઈ ભાવતું નહીં તો બોલે પણ નહીં ભાવતું એમાં તો ભાવ જ. મને તો ભાવતું હતું. એમ તો આમ તો બેસને હું જ પપ્પા કઈ મન ભાવ પણ હજી ગાય લાતા ખાધું નહીં. કીધું નહીં રે દુકાનની સાસ લાવું છું રોજ ઘરની સાસ ઘરની નહીં સાસ તો કંઈ નહીં ખાધું. અને પહેલા તો ઘરની સાસ ખાધા એટલે કિંજલને ભાવતી નહીં કે કિંજલ પાછળ લાવતો ને તો સાદે જ હા તો પીવો. કિંજલ પણ થાય છે તો મસ્ત શાક છે હેડો ખાઈ લીધા દૂધીનો બપોર હવે દવાખાને જવું પડે મારે જવાનું અત્યારે સીધું તો તારે જાવાનું સવારે તો ગમો જમણ વાર તો જમણવાનું જમણવાર ખાવા દારૂ તો તાકાત આવી જાય તો પદના જેવા તો હતા. પદના જેવા. હેલો ગાઈસ ખાઈ લીધા તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું છે અને સીટો થયો અઠાવર મોબાઈલ લઈને બેસી છે તો ગાઈસ એ મમ્મી તો કચરું વાળી દીધો આમ ખાધું ખાઈને આમ કચરો વાળી નાખું કચરો વાળીને પોતું મારી દઉં તો ગાઈસ પરીક્ષા તો એ વાસણ ધોવા બેસે ને તો વરસાદ ચાલુ છે થોડો થોડો વરસાદ થોડું થોડું આવે છે આ તો વારનું ચાલુ ને ચાલુ તો મને તો હવાનો વરસાદ ચાલુ છે મને તો દેખવાડે જ નહીં વરસાદ તો મમ્મી યાર તો ગયેલા હતા એટલા તમારે આખા દાડો વરસાદ લાગે જ નહીં કે આવ્યો હોય એવું ખબર જ નહીં વરસાદ આજ તો બંધ જ નહીં થયો બપોરે ચાલુ ને ચાલુ હતો અત્યારે હાલ જ બંધ થયું એમાં તમે ક્યાં બધા કી જબર વરસાદ આવ્યો વરસાદ આવ્યો પણ મને ખબર જ નહીં વરસાદ આવે છે ને જબર તો ગાઈસ ખાઈ આપણે તો એવું હતો શરદી તો જબર પડી તો ગાઈસ ખાઈ પી પરીક્ષાને વાસણ ધોવા બેસે છે આ પેલા કપ ચોકન નહીં કે પરીક્ષા આવડા કપ હતા ખબર છે ને ના આવડા કપ નતા એ ચોકન મેં ગયા એટલે આવડા કપ હતા ને હા વાય છે મળે છે લી ભૂત આવી ખૂબ ના પેલા નતા આવડા કાચના નહીં પેલા ચાના કપના હતા ને હા સ્ટીલના જ કેવું સ્ટીલના નહીં લી પેલા કાગળના કાગળના લઈને હતા કપ ચા પીવાને પવાલ લ્યો પવાલ ક્યાંથી એ ચોકન પવાલની મતે કે પહેલા નહીં આખું ખાશું હતું એ તો આપણે બધું આખું એ કોણ છે તારે તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું તો કોમ બોમ બધું પતી ગયું તો બધા કહી દે ગુડ નાઇટ ચીટન પપ્પા તો ઊંઘ્યા છે માથું સોરી બોલી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ચીટુ ગુડ નાઇટ Good night. Gonna fall. મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી સવારે કિંજલ બનાવશી હવે કિજને હવામાં બનાવશે પણ અત્યારે આવ્યો હતા ને અત્યારે નીકળી જતો ફોન કરે ત્યાં કઈ ચોટીલા હતો એમ કે ચોટીલા જ નીકળે તો સવારમાં આવી 5 વાગે ફોન કરે જીગા કુમાર કીધું કોઈ મેકી જજો કોઈ રહેવા વાળું નહીં કીધું કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ સાજો ઓ આજ તો સવારમાં મટકી ફોડી ગમો મટકી ફોડી હવે કોઈ હા ફોડી આપણે ગમત હવાય ફોડી અમુક જગ્યાએ રાત્રે ફોડો ના આપણે તો કાયમી સવારમાં જ 10 વાગ્યાની વાર અત્યારે પાછો બસ હા અડધા પડશે અત્યારે અમારે રાત્રે હોય છે અમુક જગ્યાએ રાત્રે હોય છે અને આજ તો આપણે ખોડમલીમાં ઓળું કાઢે છે પોરો એટલે હું ઓળો એટલે ગઈ કોઈ તીર કોંઠો લે કોઈ ભાલડીઓ લે બધું નવરાત્ર મેં નહીં લેતા એવું અંદર ગાવાનું ના એ બૈરો ગઈ સાતો
ગોળ એટલે પછી વાર તમારે કાલે વારીશ. આજે વડું કાઢ્યું ને કાલે 8 એમ 9 વસ્તી જમાડું. તો ગાઈસ મારી તબિયત ખરાબ છે તો હેપી જન્માષ્ટમી. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે નહીં, હેપી Happy જન્માષ્ટમી. કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે. બોલો. ચલો બોલે હેપી જન્માષ્ટમી. તો ગાઈસ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા પૂરા પરિવાર તરફથી આપ સૌનો હેપી જન્માષ્ટમી. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.